આળસુ શિયાળ. એક વખતની વાત છે. એક ઘનઘોર જંગલમાં ચતુર નામનો શિયાળ રહેતો હતો. ચતુર દેખાવમાં ખૂબ સુંદર અને બુદ્ધિશાળી હતો, પણ તે એટલો આળસુ કે તેને કંઈ પણ કામ કરવા ગમતું જ ન હતું. ખોરાક શોધવો હોય, માળું બનાવવું હોય કે જંગલમાં ફરવું હોય, ચતુર હંમેશા સરળ રસ્તો શોધતો. એક દિવસ જંગલમાં કડકડતી ઠંડી આવી. પાનખર પૂરી થઈ રહી હતી અને દરેક પ્રાણી શિયાળા મતે ખોરાક એકઠું કરી રહ્યું હતું. ખિસકોલિયા પાન, કઠોળ અને દાણા ભરી રહ્યા હતા. ખિસકોલીનું ઘર જોઈને શિયાળ હસી પડ્યું. અરે મૂર્ખ, આટલું મહેનત શા માટે? હું તો હંમેશા તૈયાર ભરેલું જ ખાઈશ, ચતુર બોલ્યો. ખિસકોલીએ હસીને કહ્યું, ચતુર, આજ મહેનત છે, પણ કાલે આરામ છે. પણ ચતુરને કોને સમજાવવું? તે તો હંમેશાની જેમ આળસમાં મસ્ત. દિવસો વીતતા ગયા. જંગલમાં ઠંડી વધી, વરસાદ પડ્યો, પછી બરફ વરસવા લાગી. બધા પ્રાણીઓ પોતાના ઘરે આરામથી બેઠા ગરમ ખોરાક ખાતા હતા. પરંતુ ચતુર? તેના પાસે ન ઘર, ન ખોરાક. ભૂખ્યા ચતુરે એક દિવસ ખખડિયાના દરવાજા પર ખટખટાવ્યું. ભાઈ ભાલુ, કંઈ ખાવામાં આપશો? ભાલુ બોલ્યો. બાબા, મેં આખું ઉનાળું મહેનત કરી છે, એટલે હવે ખાઉં છું. તું પણ મહેનત કરતો હોત તો આજે ભૂખ્યો ન રહેતો. ચતુર શરમાઈને ચાલ્યો ગયો. પછી તે સસલાના ઘરે ગયો. સસલા, થોડી ગાજર આપજે, બહુ ભૂખ લાગી છે. સસલાએ કહ્યું, ચતુરભાઈ, મેં તો રોજ ખેતરમાં જઈ મહેનત કરી. તું આખો દિવસ સૂતો અને મજા કરતો. હવે શા માટે દયા કરું? ચતુર ખૂબ નિરાશ થયો. આખરે તે ખૂબ નબળો પડી ગયો. તેને સમજાયું કે આળસનું પરિણામ શું હોય છે. બીજે દિવસે તેણે નક્કી કર્યું કે હવેથી દરરોજ મહેનત કરશે. આગલા ઉનાળામાં ચતુર વહેલી સવારે જાગતો, ખોરાક ભેગો કરતો, ઘર બનાવી રહ્યો હતો. જંગલના પ્રાણીઓ પણ હવે તેને મદદ કરવા લાગ્યા, કારણ કે હવે તે આળસુ નહીં, મહેનતી અને સંયમી શિયાળ બની ગયો હતો. શિયાળો આવ્યો તો ચતુર પોતાના નાનકડા ઘરમાં આરામથી બેસી ગરમ સૂપ પી રહ્યો હતો. તેને ગયા શિયાળાની ભૂખ યાદ આવી અને તે હસ્યો. આળસ છોડો, મહેનત કરો, પછી જીવન આરામદાયક બને છે. વાર્તાનું નિત્યકથન. મોરલ: આળસ માનવીને મૂંઝવણમાં નાખે છે અને મહેનત જીવનને સુખી બનાવે છે. અને મહેનત કરવાથી બધું સરળ લાગે છે.